સુરત મહાનગરપાલિકા સામે સફાઈ કામદારોએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે લાલગેટ વિસ્તારમાં 48 કલાકના પ્રતિક ધરણા શરૂ કર્યા છે। વર્ગ 4ના કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને શરૂ થયેલા આંદોલનને પગલે મનપા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। સફાઈ કામદારો દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ, રહેમ રાહે નોકરી સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે। સાથે જ કર્મચારીઓ માટે અમલમાં મુકાતી નવી નીતિઓના પણ વિરોધ કરવામાં આવ્યો છે। આ માંગણીઓ અંગે મનપા તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આંદોલનકારીઓએ માંગ કરી છે। આ દરમિયાન ધરણા દરમિયાન રાષ્ટ્રગાન અટકાવવાના આક્ષેપોને પગલે મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે। આ ઉપરાંત વોચ એન્ડ વોર્ડ વિભાગ સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને આંદોલનકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની જાહેરાત કરવામાં આવતા વિવાદ વધુ વકરવાની શક્યતા છે। સફાઈ કામદારોના 48 કલાકના પ્રતિક ધરણાને પગલે મનપા તંત્ર અને કર્મચારીઓ વચ્ચેનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। હવે મનપા દ્વારા આ પડતર પ્રશ્નોના ઉકેલ માટે શું પગલાં લેવામાં આવે છે અને પોલીસ ફરિયાદ અંગે આગળની કાર્યવાહી શું થાય તેના પર સૌની નજર છે। આજે અમે સુરત મહાનગરપાલિકાના દ્વારે ધરણા પર એના માટે બેઠા છે કે જ્યારે સુરત મહાનગરપાલિકાના પોતાના કર્મચારીઓ જેઓના પ્રાણ પ્રશ્નો હોય, જેવા કે દવા માટેના પ્રશ્નો છે, એમના સ્વૈચ્છિક નિવૃત્તિ અને મરણ પછી એમના આશ્રિતોને જે નોકરી માટેના પ્રશ્નો બાબતે અમે આજે સુરત મહાનગરપાલિકાના દ્વારે બેઠા છે। અને જો એમની આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આના કરતાં પણ જલદ આંદોલનો કરશું, એવી અમને ફરજ પડશે।